નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનમાં બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં બનેલા જે ખાડો છે, અચાનક આજથી 5 દિવસ પહેલાં આ ઘટના ઘટી છે। ત્યારે આ ખાડો છે દિવસે દિવસે ખૂબ ઝડપી વધી રહ્યો છે। ત્યારે ગામ લોકો ખૂબ ડરી રહ્યા છે। આખા દેશમાં ચર્ચા જામી છે। શું આ ખરેખર પૃથ્વીનો અંત આવી ગયો છે? શું ખરેખર ગામ સુધી આ પહોંચી જશે? એવી પણ લોકો વાત કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધી ડિટેલ આ વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોની અંદર તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો મિત્રો વાત કરવામાં આવે તો જે ખાડો છે આ આશરે 5 વીઘા જેટલી જમીન છે એ જમીનમાં દટાઈ ગઈ છે। જે એના મતલબ આપણે દેશી ભાષામાં કહી શકીએ કે જમીનમાં નીચે ઉતરી ગયેલી છે। મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આજથી 5 દિવસ પહેલાં થયેલી આ દિવસે 50 ફૂટ વધે છે એવું કહેવાય છે। એક દિવસમાં 50 ફૂટ વધે છે। હાલ પહેલાં 2 દિવસ પહેલાં 200 ફૂટ હતું, હાલ જોવા જઈએ તો 404 ફૂટ થઈ ગયું છે। તો એનો મતલબ એ થાય છે કે મિત્રો કે એક દિવસમાં 50થી વધુ ફૂટ વધી રહ્યું છે અને ગામ લોકો ખૂબ ડરી રહ્યા છે કે આ ધીરે ધીરે ગામ સુધી ના પહોંચી જાય, ના થવાનું થઈ શકે છે। મિત્રો આની ડિટેલ આપણે હજુ સુધી સાચી જાણકારી આવેલી નથી, કેમ કે જે વૈજ્ઞાનિક લોકો એની તપાસ ચાલી રહી છે ત્યારે હજુ સુધી એની સાચી જાણકારી આપવામાં નથી આવી। કેમ નથી આપવામાં આવી તમને જણાવી દઉં મિત્રો સાચી જાણકારી એટલા માટે નથી આપવામાં આવી કે લોકો અફવા ઉડાડશે, ખોટી રીતે વાતો ફેલાવશે, એના કારણે હજુ સુધી સાચી જાણકારી આપવામાં નથી આવેલી। પરંતુ મિત્રો ટૂંક સમયમાં એમની સાચી જાણકારી આપણને મળવાની છે, એ પણ આ જ ચેનલ પર આપણને મળવાની છે। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે આપણે અવારનવારના ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર મળતા હોય છે। મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો ડરી રહ્યા છે કે આ ખરેખર પૃથ્વીનો અંત આવી ગયો। શું ભૂકંપ થઈ શકે છે? શું પૃથ્વીનો અંત થઈ શકે છે? એવું પણ લોકો કહી રહ્યા છે। મિત્રો હાલ જોવા જઈએ તો અત્યારે જો પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। કેમ કરી દેવામાં આવ્યું છે મિત્રો એ પણ તમને જણાવી દઉં। મિત્રો અવારનવારના લોકો જોવા માટે આવતા હોય ને રીલ્સ બનાવતા હોય છે, એના લોકો દેશભરમાંથી જોવા આવતા હોય છે અને ખોટી રીતે ઉપયોગ કરતા હોય છે, રીલ્સ બનાવવા માટે ઉપયોગ કરતા હોય છે। એના કારણે ના થવાનું થઈ શકે છે, એના કારણે ત્યાં આગળ બધી જગ્યા પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। મિત્રો આ હતા આજના સમાચાર। જય હિન્દ, જય ભારત।